હેલો ડિયર ફ્યુચર્સ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, કેમ છો બધા ભારતના ભાવિ ડોક્ટરો અને એન્જિનિયરો? આઈ થિંક બધા મસ્ત હશો, મજામાં હશો. ચલો તો હવે આપણે આગળનો જે સેશન છે એની શરૂઆત કરીએ. લેટ્સ ઇન્ટ્રોડ્યુસ માયસેલ્ફ. ફર્સ્ટ ઓફ ઓલ, માયસેલ્ફ હિરાનંદન મોહલિયા and welcomes you to my video tutorial. Let's start it our today session. ચલો હા બેટા, એક વસ્તુ હું તમને એ પણ ક્લિયર કરવા માંગુ છું કે મારી પોતાની પ્રાઇવેટ ચેનલ બી છે YouTube પર, N2 Academy of Physics કરીને છે. ઓકે, N2 Academy of Physics, કેમ કે ત્યાં n સ્ક્વેર લખાતું નથી એટલા માટે. હવે એ ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરો, સારું છે તમારા માટે. ત્યાં હું જે છે એ એવી શોર્ટકટ ટ્રિક્સ જે મને મગજમાં આવશે, જે હું બેસાડીશ. ઓકે, તો એવી જે અમુક શોર્ટકટ ટ્રિક્સો હોય છે જે આપણા કદાચ સિલેબસ મતલબમાં અત્યારે ચાલી ગઈ હોય અને પછી જે છે મારા માઇન્ડમાં આવે કે પછી હું બનાવું એવું કંઈ, તો એ બધી જે ટ્રિક્સો જે છે એ તમને ત્યાં એ ચેનલ પર મળી રહેશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા ફટાફટ મારી એ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે એને લાઈક કરો, શેર કરો, એટલે તમને પણ આઈડિયા આવશે. ચલો હવે આપણે સૌથી અગત્યનો ટોપિક જે છે આપણા આ ચેપ્ટરનો, જે ચેપ્ટરની વાત કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક વિશેની વાત કરતા હતા, એમાં આ ચેપ્ટરનો સૌથી અગત્યનો જે હવે ટોપિક આપણી પાસે છે એ છે ગોસનો નિયમ, જેનો ઉપયોગ આપણે ઘણી બધી વખત જે આગળ છે એ કરવાના છે. ઘણા બધા દાખલાઓ જે છે એની ગણતરી કરવા માટે, ઓકે, થિયરીઓ જે છે એના સોલ્યુશનો લાવવા માટે આ આપણા માટે ખૂબ જ અગત્યનો એવો કોન્સેપ્ટ છે, જેને કહીએ છીએ આપણે ગોસનો નિયમ. હવે શું છે આખો ગોસનો નિયમ, એના વિશેની વાત કરીએ. પહેલા તો વાત એ કરીએ બેઝિક કે ભાઈ ગોસનો નિયમ શાના ઉપર આધારિત છે. ઓકે, તો ગોસનો નિયમ જે છે એ આધારિત છે ફ્લક્સ ઉપર. ઓકે, અને ફ્લક્સ કોના ઉપર આધારિત છે? તો ફ્લક્સમાં આપણે આગળ ભણી ચૂકેલા હતા કે સર ફ્લક્સ જે છે ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ ઇલેક્ટ્રિક લાઇન પાસિંગ થ્રુ ધી યુનિટ એરિયા વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, કે વિદ્યુત ક્ષેત્ર જે છે એને એક્ઝેક્ટ લંબ રૂપે રહેલું કોઈ પૃષ્ઠ છે, એ પૃષ્ઠમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. કોણ? ફ્લક્સ. ઓકે, ચલો તો એ ફ્લક્સ પર ફરી પાછું કોણ ડિપેન્ડન્ટ છે? આ આપણો ગોસનો નિયમ. ઓકે, ચલો તો શું છે ગોસનો નિયમ એને આપણે સમજીએ. ઓકે, તો મેં તમને પહેલા પણ કહી દીધું કે વિદ્યુત ફ્લક્સનો એક સરળ અને એકદમ સાદો એક ઉપાય છે શોધવા માટેનો, જેને આપણે કહીએ છીએ આપણા ફ્લક્સનો નિયમ. ઓકે, ચલો તો કઈ રીતે મળશે હવે એના વિશેની વાત કરીએ. તો ધારી લો કે આપણી પાસે કોઈ એક ગોળો છે. ઓકે, ચલો હું અહીંયા ગોળો બનાવી દઉં છું. આવો કોઈ ધારી લો કે આપણી પાસે કોઈ એક ગોળો છે અને જેનું જેનું કેન્દ્ર બિંદુ છે એવો જેટલું છે. હવે આ ગોળા પર પ્લસ ક્યુ જેટલો કોઈ વિદ્યુત ભાર જે છે ને એ આપણે વિતરિત કરી દીધેલો છે, એ પણ સતત રીતે, એવું વિચારી લો. ચલો તો આ ગોળા પર પ્લસ ક્યુ, એક કામ કરીએ, ક્યુ નથી લખવું, ખાલી પ્લસ 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 લખતા જઈએ તો ઈઝીલી ખ્યાલ આવી જશે કે અહીંયા આપણે શું કરેલું છે કે ભાઈ આ ગોળો જે છે એના ઉપર આપણે સતત વિદ્યુત ભાર જે છે એ વિતરિત કરેલો છે. ઓકે, તો આ ગોળા પર જે સપાટી છે, અને એ પણ આ ગોળો જે છે કેવો ગોળો હશે? પોલો ગોળો હશે. ઓકે, આ જે ગોળો હશે એ કેવો હશે? પોલો ગોળો. ચલો અહીંયા હું લખી દઉં છું, તો શું છે? પોલો ગોળો છે. ઓકે, જેની બાહ્યતમ સપાટી પર આપણે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એને હું શું કરી દીધેલો છે? મૂકી દીધેલો છે. ઓકે, અથવા તો એક કામ કરો, આને એક કામ કરીએ, ઊંધી રીતે આપણે વિચારીએ. ઓકે, બાહ્યતમ ક્ષેત્રમાં પોલા ગોળામાં વિદ્યુત, ઓકે ચલો બહારથી અંદરના ભાગમાં નથી લઈ આવું, પહેલા અંદરથી બહારના ભાગમાં શોધી લઈએ. ઓકે, તો સેકન્ડ થિંગ જે છે ને એ જ વિચારીએ. તો પહેલા આ એક ગોળો, હવે આ એક ગોળો છે એનો ઉગમ બિંદુ છે એવો, જેના કેન્દ્ર પર મેં પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. કેટલો? પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર. તો આ વિદ્યુત ભારની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્યાં હશે? અહીંયાથી ધન વિદ્યુત ભાર છે એટલે ક્યાં હોવાની? બહાર તરફ હોવાની. લાઈક કે આ રીતે કઈ નીકળતી હશે. ઓકે, આવી જે છે એ આ ગોળાઓની શું હશે? આ ગોળામાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ હશે. ચલો હું બધી ક્ષેત્ર રેખાઓ દોરતો નથી, કેમ કે બધી દોરવામાં ટાઈમ બહુ વધારે જશે. ઓકે, આવી રીતે આખા ગોળા પર હશે વિતરિત થયેલી ક્ષેત્ર રેખાઓ, જે આપણને ઓલરેડી ખ્યાલ છે. ઓકે, તો
હવે કહીએ કે ભાઈ આ ગોળાની સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય, તો કે જે આ વિદ્યુત ભાર અહીંયાથી નીકળે, ઓકે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને અહીંયા આપણે એક કામ કરીએ, આ ગોળા પર આપણે આ એક પૃષ્ઠ જે છે ને એને ધારી લઈએ. શું કરીએ, આ એક પૃષ્ઠ ધારીએ અને પછી એનું રેખા સંકલન લઈ લઈએ ને, આખું જ સંકલન લઈ લઈએ બંધ પૃષ્ઠ પરનું, એટલે આપણને કુલ જે વિદ્યુત ફ્લક્સ જે ઘેરાયેલું એ મળે. કેમ કે આપણે આગળ જેટલા વિદ્યુતભાર વિતરણ વાળી થિયરીઓની વાત કરેલી હતી તે બધી જ વિદ્યુતભાર વિતરણની થિયરીઓમાં આપણે આ જ કોન્સેપ્ટ જે છે એ દીકરાઓ યુઝ કરેલો હતો. કઈ નથી કરેલું, બધા જ વિદ્યુતભારોની જે આપણી શું કહેવાય સતત વિદ્યુતભાર વિતરણને લગતી જેટલી પણ થિયરી હતી બધામાં આપણે પહેલા નાનો એવો ખંડ ધાર્યો, એના પરનો વિદ્યુતભાર લાવ્યા અને એ વિદ્યુતભાર પરથી આપણે એને કુલ જે ફ્લક્સ લાવવું હતું, તો કુલ જે વિદ્યુતભાર લાવવો હતો તેના માટે આપણે શું કરેલું, સંકલન. તો બસ એ જ વસ્તુ જે છે એ હવે આપણે અહીંયા કરવા તરફ જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો તો ધારી લઈએ કે ભાઈ આ dA જેટલા લંબાઈનો અથવા તો dA જેટલા ક્ષેત્રફળનો એક ખંડ છે આપણી પાસે, કે જે ખંડ આપણું આ જે ઉગમ બિંદુ છે તે ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે, r જેટલા અંતરે. ઓકે, આ સપાટી પરનો ખંડ હશે, જે મેં અંદર થોડો ડ્રો કરીને તમને બતાવેલો છે એક્ઝેક્ટ દેખાય એટલે, કેમ કે આની આ જ લાઈન ઉપર આપણને ખંડ દેખાવાનો નથી. ઓકે, આખું કવચ છે, કવચ એટલે અંદરની બાજુ કેવો છે, પોલો ગોળો છે, લાઈક કેવું શ્રીફળ છે, તમને લોકોને ખબર છે શ્રીફળ, એની અંદરનો જે ભાગ હોય એનો ગર્ભનો જે ભાગ હોય પેલો વ્હાઈટ, એને આપણે કાઢી લઈએ એટલે અંદર કેવો ભાગ થઈ જાય, એકદમ ખોખલું થઈ જાય, વચ્ચેના ભાગમાં અંદર શું આવી જાય, હવા આવી જાય. તો બસ એવો કોઈ ભાગ છે, એક કવચ છે આપણી પાસે. હવે એની સપાટી જે છે એના ઉપર આપણે વાત કરવું છે કે ભાઈ આ આખા ગોળા સાથે સંકળાયેલું જે કુલ ફ્લક્સ છે એ કેટલું મળશે આપણને, તો dA જેટલું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર, હવે આ જે બ્લુ કલરની લાઈન છે તો શું છે, વિદ્યુત ક્ષેત્રના સદિશ છે અને જે તે પણ ક્ષેત્રફળ હોય તે ક્ષેત્રફળ સદિશ હંમેશા કેવો હોય, ક્ષેત્રને લંબ અને કેવો, બહાર તરફની દિશામાં. ઓકે, તો આ જે છે એનો ક્ષેત્રફળ સદિશ થઈ જશે a કેરેટ યા ફિર સદિશ a. ઓકે, અને સૂક્ષ્મ ક્ષેત્રફળ છે તો તમે એને કેપિટલ A લખો તો એ ચાલશે અને સ્મોલ a ના સ્વરૂપમાં દીકરાઓ લખશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. ઓકે, ચલો તો હવે ફ્લક્સ જે છે એની અનુરૂપ આપણે વાત કરીએ તો ફ્લક્સ ફાઈ બરાબર આપણે શું ધારેલું હતું, ઇન્ટિગ્રેશન E ડોટ dA, આવો આપણો ફાઇનલ આન્સર મળેલો હતો. ઓકે, અને આ પણ કેવું ઇન્ટિગ્રેશન, બંધ પૃષ્ઠ પરનું. કેવું ઇન્ટિગ્રેશન હતું, બંધ પૃષ્ઠ પરનું, એટલે કે આખી જે આપણને સરફેસ મળે છે, જે આપણો આ ગોળો છે તે ગોળાની વાત કરીએ છીએ. ઓકે, ચાલો તો આના પરથી હવે વાત કરીએ સર, તો આ બંને વચ્ચેની તો ડોટ પ્રોડક્ટ થઈ ગઈ, તો એનો તો ફરી પાછું આપણે લખી શકીએ E into dA into cos θ. હવે ક્વેશ્ચન માર્ક એ આવ્યો આપણી પાસે કે અહીંયાથી થીટા ની વેલ્યુ ક્યાંથી લાવશો. હવે આ થીટા જે હોય છે એ કયો હોય છે, તો થીટા જે છે તે શું છે, એંગલ બિટવીન E and A વચ્ચેનો શું છે, ખૂણો છે, આ કોણ, થીટા. ઓકે, હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો, અહીંયા ધ્યાન આપજો ફિગર ઉપર, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, જો બહાર તરફની દિશામાં, અને એ પણ કેવું હોય, ત્રિજ્યાવર્તી. આપણે આગળ વાત કરેલી હતી, કેવું હોય, ત્રિજ્યાવર્તી અને બહાર તરફ. અને ત્રિજ્યા જે છે તે ત્રિજ્યા હંમેશા એની આ જે પરિઘ હોય ને એ પરિઘ સાથે 90 ડિગ્રીના એંગલ પર જ હોય, એ હંમેશા કેવી હોય, પરિઘ સાથે લંબ જ હોય. તો સર હવે અહીંયા વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ તરફની દિશામાં છે અને એ જે છે એ પણ બંને એક જ તરફની દિશામાં છે. કેવી દિશામાં છે, એક જ તરફની દિશામાં. આવું તમને કોઈ પણ જગ્યાએ મળે. ઓકે, આ તમે અહીંયા ખંડ લીધો, અહીંયા લીધો, અહીંયા લીધો, ગમે તે જગ્યા પર તમે ખંડ લેશો એટલે તમને અહીંયા સેમ જ મળશે. તો અહીંયા જે આપણો સદિશ E જે છે એ સમાંતર છે કોને, સદિશ A ને. તો થીટા કેટલા ડિગ્રીનો બને, 0 ડિગ્રીનો. તો cos 0 ની કિંમત કેટલી થઈ જાય, 1. ઓકે, ચલો તો આવી જે છે એ આપણને કિંમત મળે બધી જ જગ્યાએ, કોમન કિંમત મળવાની છે આપણને. ઓકે, તો એમાં કોઈ બીજા આપણને ફેરફાર મળવાના નથી. તો કુલ ફ્લક્સ જે છે તે આપણું કુલ ફ્લક્સ કેટલું થશે, તો સર અહીંયાથી હવે આપણને ડાયરેક્ટલી કુલ ફ્લક્સ મળે. ચલો અહીંયા લખતા જઈએ તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન E into dA, અને એ પણ કેવું, ક્લોઝ ઇન્ટિગ્રેશન. સોરી, આ જે છે એ dq નથી, dA છે. ઓકે, જસ્ટ અ મિનિટ. ચલો તો ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dA
ચલો તો હવે ઈ જે છે એ તો સર કેવું છે, ઈ તો સદિશ રાશિ છે. ઓકે સોરી, ઈ તો સદિશ રાશિ ને ઈ જે છે એ તો કેવું છે, આખા ગોળાની જે પરિઘની સપાટી છે એના માટે સમાન રહેશે. કેમ કે ગોળાથી સમાન અંતરે બધા જ બિંદુઓ છે. પછી એને તમે ગમે તે જગ્યા પર લઈ જાઓ, એ જગ્યા પરના એના દરેકે દરેક વક્રમાર્ગ પરના બિંદુ ઉપર તમને જે એની પ્રબળતા છે અથવા તો એની જે અસર છે એ તમને કેવી મળે, એક સમાન જ મળે. ઓકે તો અહીંયાથી જે છે એ ઈ શું આવી જશે, બહાર આવી જશે તો શું થશે, ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએ. ઓકે તો ઇન્ટિગ્રેશન ડીએ જે છે એનું શું થઈ જશે, એ. તો એ એટલે શું આવી જાય, આ જે ગોળો છે ગોળાનું ક્ષેત્રફળ. ઓકે એ એટલે શું આવી જશે, આ જે સેલ છે. ઓકે સેલ એટલે શું કહીએ આપણે એને, કવચ અથવા તો ગોળ. ચલો એક કામ કરીએ, આને આપણે ગોળો જ કહીએ. ઓકે તો આ તો શું આવી ગયું, ગોળાનું ક્ષેત્રફળ આવી ગયું. ચલો તો એ જે છે એ અહીંયા શું છે, ગોળાનું ક્ષેત્રફળ. હવે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર દીકરાઓ તમને લોકોને યાદ હશે, 4πr². ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું મળશે, તો ગોળો જે છે એ ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર મળશે 4πr². શું મળશે દીકરાઓ, 4πr². તો એ વસ્તુ જે છે એ હવે તમે અહીંયા મૂકશો એટલે તમને કુલ ફ્લક્સ મળશે. તો phi બરાબર E ઇન્ટુ એની વેલ્યુ કેટલી આવી, 4πr². તો આવી કોઈ વેલ્યુ જે છે એ આપણને મળે છે. ઓકે પણ ચાલ હવે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર તો છે આપણી પાસે, E = 1/4πε0q/r². ઓકે જે સોર્સ ચાર્જ હોય, મતલબમાં જે સ્ત્રોત વિદ્યુત ભાર હોય એ અહીંયા ઉપર આવશે. કેમ કે એકમ ધન વિદ્યુત ભાર જે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર બોલીએ છીએ, એ પરીક્ષણ વિદ્યુત ભાર તો શું થઈ જાય, કેન્સલ થઈ જાય, નાબૂદ થઈ જાય. ચલો તો આવી કોઈ વેલ્યુ આપણને મળી. તો phi બરાબર અહીંયા મૂકીએ આ કિંમતો, 1/4πε0r² ઇન્ટુ q ઇન્ટુ 4πr². તો 4πr² 4πr² કેન્સલ, તો phi બરાબર આવ્યું q/ε0. ઓકે આ જે છે તે આપણા માટે ખૂબ અગત્યનો છે કોન્સેપ્ટ. આને રિલેટેડ તમારા એમસીક્યુ જે છે એ દીકરાઓ ઘણા બધા બની શકે છે, ઘણા બધા એટલે કે ઘણા બધા એમસીક્યુ. ઓકે તો આ જે છે એ આપણા ફ્લક્સની વાત છે. હવે અહીંયા તમે ફ્લક્સના સૂત્રમાં એક વસ્તુ જોઈ શકો છો, અહીંયા કે ત્રિજ્યા આવી, અહીંયા નહીં, એટલે કે ફ્લક્સ જે છે એ ત્રિજ્યા ઉપર આધારિત નથી, એટલે કે તે ગોળાની ત્રિજ્યા ઉપર આધારિત નથી. તો આને આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ જો અહીંયા કોઈ પરિમાણ નથી આવતા, આપણે જે આકૃતિઓ લીધેલી હતી, આપણે જે પરિસ્થિતિ લીધેલી હતી, તે સિસ્ટમના પરિસ્થિતિના કોઈ પણ પરિમાણ આવતા નથી. તો એને આધારે એક વસ્તુ આપણે એવું કહી શકીએ કે આ જે આપણું સૂત્ર છે ને ફ્લક્સનું, તે ફ્લક્સનું સૂત્ર આપણા બધા જ કોન્સેપ્ટ માટે કેવું બને છે, શક્ય બને છે, રાઈટ બને છે, સાચું બને છે. પછી આપણા ગમે તે કોન્સેપ્ટ હોય દીકરાઓ, બધા જ કોન્સેપ્ટ માટે આપણું આ જે શું કહેવાય સૂત્ર છે, તે સૂત્ર કેવું બને છે, પરફેક્ટ બને છે, રાઈટ બને છે. તો એ કોઈ પણ આકારનો પૃષ્ઠ માટે તમે આ સૂત્ર લખી શકો, ચાહે પછી ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય, લંબગોળ હોય, જે પણ તમે આકાર, ષટકોણ, પંચકોણ, અષ્ટકોણ, કોઈ પણ આકાર તમે કેમ ના લઈ લો, બધા માટે આ સૂત્ર જે છે એ કોમન બને છે. ઓકે ચાલો તો આ જે છે એ ગાઉસના નિયમ જે છે ને એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયો. અને જાને આધારે હવે જો આનો તમારે નિયમ સ્વરૂપમાં વાત કરી હોય ને, તો એનું નિયમ સ્વરૂપ જે છે એ તમે આવું કઈ લખી શકો. ચલો જો હું અહીંયા લખું છું, તો ફ્લક્સ, આ કયું ફ્લક્સ હતું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હતું. કોની સાથે, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હતું. ઓકે ચાલો તો લખીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ હોય છે તે કેટલું હોય છે, તો તે ફ્લક્સ તેના વડે ઘેરાતો q શું છે, આજે આખું આપણું શું હતું, પૃષ્ઠ હતું, એ પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર હતો. એ શું હતું, પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર. તો પૃષ્ઠ જે સંકળાયેલું ફ્લક્સ છે તે પૃષ્ઠ સાથે ઘેરાતા વિદ્યુત ભાર
પૃષ્ઠ સાથે ઘેરાતા વિદ્યુત ભાર અને એપ્સિલન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે. એપ્સિલન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે. યાદ રાખજો દીકરાઓ, આ જે છે એ આપણો ગૌસનો નિયમ કે કોઈ પણ બંધ પૃષ્ઠ, ફાઈ શું છે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. પછી કોઈ પણ હોય. ક્યુ શું છે? તો એ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુત ભાર છે અને એપ્સિલન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ગૌસનો નિયમ. ઓકે, આને જો હજુ તમારે વ્યાપક સ્વરૂપે લખવું હોય ને તો આને વ્યાપક સ્વરૂપે તમે આવું લખી શકો: phi બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dA is equal to sigma q upon epsilon naught. કેમ સિગ્મા q? આ તો અહીંયા તો મેં એક જ વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો લીધેલો હતો એટલે તમે ફક્ત q upon epsilon naught આવ્યું. હવે જો એની સાથે ઘણા બધા વિદ્યુતભારો હોય તો ઘણા બધા વિદ્યુતભારો હોય તો એને રિલેટેડ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં પણ ફેરફાર થાય, જે આપણામાં ગુણાકારના સ્વરૂપમાં આવે છે. તો અહીંયા તમારે q ની વેલ્યુ જ્યારે લખવાની થાય ત્યારે q ની કિંમતમાં તમારે શું મૂકવું પડે? ઘેરાયેલા બંધ વિદ્યુતભારો જે છે તે બધા જ બંધ વિદ્યુતભારો જે છે એ તમારે લેવા પડે. ઓકે, તો આ નિયમને આધારે આપણે બીજું એક વસ્તુ એ પણ કહી શકીએ, જો કોઈ વિદ્યુતભાર સર ઘેરાતો જ ન હોય તો ફ્લક્સ ઝીરો. કોઈ વિદ્યુતભાર કોઈ સપાટી સાથે ઘેરાતો નથી એવા સમયમાં ફ્લક્સ કેવું હોય? ઝીરો હોય. જો હું તમને એક નોર્મલ આઈડિયા આપું, ચાલો આવું કોઈ આપણી પાસે એક સપાટી છે, રેડી? એમાં અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા 3q છે. આવા કોઈ વિદ્યુતભારો જે છે એ અત્યારે તમારી પાસે અહીંયા અવેલેબલ છે. પણ આ જે પૃષ્ઠ સાથે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? તો પૃષ્ઠની સાથે ઘેરાયેલો વિદ્યુતભાર તો સર ઝીરો છે, કેમ કે આ બધા વિદ્યુતભારો ક્યાં છે? બહાર. તો આ પૃષ્ઠ માટે તમે ફ્લક્સની વાત કરો ને તો એ પૃષ્ઠ માટે તમને ફ્લક્સ હંમેશા કેવું મળે? ઝીરો. આ પૃષ્ઠ માટે તમારું ફ્લક્સ કેવું રહેશે? ઝીરો જ રહેશે, જો કોઈ ચોખ્ખો વિદ્યુતભાર ઘેરાતો નથી તો. ઓકે, ચાલો, તો આ વાત થઈ ગૌસના નિયમની. હવે આ જે ગૌસનો નિયમ આપણે ભણેલા હતા ને તેના અમુક જે છે ને એ અગત્યના મુદ્દાઓ છે, કે જે અગત્યના મુદ્દાઓ આપણા માટે જાણવા જે છે એ ખૂબ અગત્યના છે એ પણ. તો ચલો જોઈ જઈએ કે ભાઈ કઈ રીતે આપણને આ મળશે તે. ઓકે, ચલો. અને એની પહેલા સપોઝ કે હજુ એક વાત કરીએ તો તમારી ટેક્સ્ટ બુકમાં દીકરાઓ એક તમને ઉદાહરણ આપેલું છે, જે ઉદાહરણ તમને નળાકારનું આપેલું છે. શાનું ઉદાહરણ છે? એક નળાકાર સપાટી છે, તે નળાકારની સપાટી માટેનું તમને આપેલું છે. ઓકે, અને ત્યાં તમને એવું કીધેલું છે કે નળાકારની સપાટી વિચારીએ તો બધી જગ્યાએ જે એનું વિદ્યુત ક્ષેત્ર હોય એ કેવું હોય? અક્ષને સમાંતર રચાય. ઓકે, તો એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ જે છે એની જેટલી પણ સપાટીઓ હોય તે સપાટીઓમાંથી પસાર થતા કુલ ફ્લક્સના સરવાળા જેટલું હોય. કઈ રીતે બને એની વાત કરીએ. ચલો, ધારી લો કે આ જે છે એ તમારી પાસે એક નળાકાર છે. સોરી, तुझे चाहूं खुद से ज्यादा, चलो, तो આ આપણી પાસે એક નળાકાર છે. હવે એ નળાકારની અક્ષ કઈ હોય? એના સેન્ટર માંથી પસાર થતી આ જે રેખા છે એ શું હોય? તેની અક્ષ હોય. ઓકે, હવે આમાં જે તમે વિદ્યુતભાર મૂકો, સપોઝ કે અહીંયા જે છે એ તમે વિદ્યુતભાર મૂકો છો. ઓકે, તો વિદ્યુતભાર તમે મૂકશો તો કઈ રીતે એનું જે ફ્લક્સ છે એ તમને મળશે? તો એના વિશેની જો આપણે વાત કરીએ કે આપણે વિદ્યુતભાર મૂકીએ છીએ અને એને રિલેટેડ આપણને ફ્લક્સ કઈ રીતે, હવે ધારી લો, જસ્ટ ધારવાની વાત કરું છું, ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ આ રીતે છે, અક્ષને સમાંતર છે. તો હવે અક્ષને સમાંતર આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, આને કોઈ એક સપાટી કહી દો, આને A1 કહી દઈએ. ચલો, આ જે છે એ પૃષ્ઠને આપણે કહી દઈએ A2, અને હજુ એક આ ઉપરનો ભાગ બાકી બચ્યો કે જ્યાંથી પણ જે ફ્લક્સ આપણને મળવું હોય તો મળી શકે. ઓકે, ચલો એક કામ કરીએ, અહીંયા પણ હું એક નાનો એવો પૃષ્ઠ જે છે એ ધારી લો, જેને હું કહી દઉં છું A3. હવે તમે દીકરાઓ અહીંયા નોર્મલી જે એક વસ્તુ જે છે એ જોઈ શકો છો, ચોખ્ખી જ વસ્તુ છે.
અને કદાચ જો આપણે એક કામ કરીએ, ચોખ્ખી જ વસ્તુ અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ જો કઈ બે સપાટી તમારી વિદ્યુત ક્ષેત્રને એકદમ લંબ થઈ ગઈ, તો સર આ સપાટી અને આ સપાટી બંને વિદ્યુત ક્ષેત્રને લંબ છે. હવે લંબ સપાટી હોય તો જ ફ્લક્સ મળવાનું, સમાંતર સપાટીમાં કોઈ ફ્લક્સ મળવાનું નથી. આ વસ્તુ આપણે બહુ ઈઝીલી અને બહુ વ્યવસ્થિત રીતે ફ્લક્સનો જે કોન્સેપ્ટ ભણેલા ને દીકરાઓ, એ કોન્સેપ્ટમાં આપણે ભણી ચૂકેલા હતા. હવે અહીંયા જુઓ તો આ તમારું વિદ્યુત ક્ષેત્ર E છે. ઓકે, જેને આ પૃષ્ઠ કેવું છે, સમાંતર છે, તો એનો સદિશ જે છે એ કેવો આવશે, અહીંયા આવશે. તો હવે તમે જોઈ શકો દીકરાઓ કે અહીંયા જે છે આ સદિશને જો પાછળ તમે લંબાવીને જુઓ તો આ બંને વચ્ચે તો 90 ડિગ્રીનો ખૂણો બને. આન્સર cos 90 ની કિંમત તો કેટલી થઈ જાય, 0. એટલે અહીંયા જે તમને ફ્લક્સ મળે એ ફક્ત ને ફક્ત કોનું મળે, આ જે A1 અને A2 એ જે બે સપાટીઓ મેં લીધેલી હતી તે બે સપાટીઓનું જ ફક્ત ને ફક્ત ફ્લક્સ મળશે. ઓકે, તો આ જે છે એ ગાઉસના નિયમની વાત છે. હવે એના ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ છે એ જે છે એ આપણે જોઈ જઈએ. ઓકે, તો ગાઉસનો નિયમ હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે કે સર એ ગમે તે પૃષ્ઠ માટે પોસિબલ છે, પછી એ કોઈ પણ આકારનું કેમ હોય, એ કોઈ પણ પરિમાણનું કેમ હોય, આકાર, પરિમાણ, કદ જે પણ હોય તે, તો એ બધા જ માટે આ જે છે એ નિયમ કેવો છે, શક્ય છે. ઓકે, બીજું કે એની જમણી બાજુની જો આપણે વાત કરીએ તો આ જે Q જે છે એ કયો છે, બંધ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુત ભાર જ છે. ફક્ત ને ફક્ત કયો વિદ્યુત ભાર છે, બંધ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુત ભાર. ઓકે, તો એમાં જેટલા બંધ પૃષ્ઠની અંદર જેટલો વિદ્યુત ભાર આવે ને તે બધો વિદ્યુત ભાર આપણે લઈ લેવાનો. એના સિવાયનો જે વિદ્યુત ભાર હોય તે બધાને શું કરી દેવાનો, બાકાત. એટલે કે પૃષ્ઠની બહારનો જે વિદ્યુત ભાર જે છે એમાં ક્યાંય ગણતરીમાં આવશે નહીં. એટલે આ જે છે એ કયો વિદ્યુત ભાર છે, તો આ જે છે એ બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર. બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. ઓકે, યાદ રહેશે દીકરાઓ. Q શું છે કે બંધ સપાટી જે છે એ કોઈ પણ બંધ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર છે તે. ઓકે, તો એનો બીજો એક અગત્યનો પોઈન્ટ હતો. ઓકે, ત્રીજો તમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિઓમાં સપાટી તમારે એવી રીતે પસંદ કરવામાં આવેલી હોય કે કેટલાક વિદ્યુત ભારો જે છે એ અંદર હોય અને કેટલાક વિદ્યુત ભારો જે છે એ શું હોય, બહાર હોય. ઓકે, તો અંદરના અને બહારના એમ બધા જ વિદ્યુત ભારોને લીધે જમણી બાજુનું જે પદ આવે છે ને આપણું Q, એમાં ફક્ત કયા વિદ્યુત ભારો રચાય. ઓકે, ત્રીજો પોઈન્ટ જે છે ને એ તમને આ તો જસ્ટ આપેલો હતો એટલે મેં બોલ્યો હું કે જે હતું એ, બાકી મેં અહીંયા સમજાવી દીધું ને એ જ પોઈન્ટ છે કે તમારે Q માં ફક્ત કેટલા વિદ્યુત ભાર લેવાના, જે ઘેરાયેલા છે એટલા. બાકીના જે બહાર છે ને એની આપણે કોઈ વાત જ નથી કરવાની. ઓકે, બહાર જે છે એવા કોઈ વિદ્યુત ભારની આપણે વાત જ નથી કરવાની. ફક્ત ને ફક્ત અંદર જેટલા વિદ્યુત ભારો ઘેરાયેલા હોય એની જ વાત કરવાની છે. લાઈક જો ફરી પાછું આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, આ અસમાન આકારની કોઈ એક સપાટી, અહીંયા Q1 ધારી લઈએ, અહીંયા જે છે એ Q2 કહી દઈએ, અહીંયા કહી દઈએ Q3, અહીંયા કહી દઈએ Q4, અહીંયા સપોઝ કહી દઈએ Q5. તો આપણું જે ટોટલ ફ્લક્સ આ જે સપાટી છે તે સપાટી સાથે ઘેરાયેલું કુલ ફ્લક્સ જે છે એ શું આવશે, સિગ્મા Q upon એપ્સિલોન નોટ. હવે સિગ્મા Q કયો હોય તો કે બંધ સપાટી સાથે ઘેરાતો વિદ્યુત ભાર. તો બંધ સપાટીમાં ટોટલ કેટલા વિદ્યુત ભાર ઘેરાના, 3. કયા કયા, Q2, Q3 અને Q5 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. બસ, તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. તો જે અગત્યનો ત્રીજો પોઈન્ટ છે એમાં તમને આવું કંઈ કીધેલું છે. ઓકે, આગળ વાત કરીએ તો ગાઉસનો નિયમ જે છે એને નક્કી કરવા માટે આપણે જે સપાટી લઈએ છીએ ને તે સપાટીને કહેવાય ગાઉસિયન સપાટી. આ જે સપાટી આપણે લીધેલી હતી ને, જે ગોળો લીધેલો હતો ને, એને કહેવાય ગૌસિયન સપાટી. જે સપાટી આપણે મતલબમાં ધારીએ છીએ તે. ઓકે, લાઈક મેં કેમ જો આ સપાટી બનાવી અહીંયા, તો આ જેના વિશે આપણે જેનો આપણે ફ્લક્સ લાવવાનું છે, તો એ ફ્લક્સ લાવવા માટે આપણે જે સપાટી ધારીએ છીએ તે ધારવામાં આવેલી સપાટીને શું કહેવામાં આવે છે, ગાઉસિયન પૃષ્ઠ. એને શું કહેવામાં આવે છે, ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠ. ઓકે, ચાલો હવે કે આગળ વાત કરીએ કે જ્યારે કોઈ તંત્ર જે છે એ સમિતિ ધરાવતા વિદ્યુત ભારો જે છે
એના વિતરણને લીધે ઉદ્ભવેલું હોય ને તો પણ ગાઉસના નિયમની મદદથી આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી શકીએ છીએ. આપણે નોર્મલી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે શું હતું? E = F/Q. એ સૂત્ર પરથી સમિતિ ધરાવતા જે છે એ મતલબમાં એવા આપણા કોઈ આકારો પ્રકારો મીન્સ કે એવા આકારો પ્રકારો કે જે એટલા બધા મોટા છે કે લાઈક ઇન્ફાઇનાઇટ એના પરિમાણો છે. હું ધારો કે તમને એવું કહી દઉં કે એક અનંત લંબાઈનો એક તાર છે, જે તમે લોકો દીકરાઓ ડ્રોપર બેચ વાળા છો, ઓલરેડી ભણી ચૂકેલા છો એટલે તમને ખ્યાલ છે. અનંત લંબાઈનો એક વિદ્યુત ભારિત તાર છે. એ તારને કારણે ઉદ્ભવતું તમારે ક્ષેત્ર શોધવું છે તો કઈ રીતે મળશે? તો ત્યાં તમે જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ અને સંપાતપણાના નિયમથી શોધવાની જો તમે ટ્રાય કરો તો દીકરાઓ એ વસ્તુ પોસિબલ જ નથી. હા પોસિબલ છે પણ તમારી રીત એટલી બધી મોટી લેન્ધી થઈ જાય, એટલી લેન્ધી થઈ જાય કે એની વાત જ ના પૂછો. તો સર હવે આપણે તો એટલી બધી લેન્ધી તો કઈ વાત જ નથી, આપણે તો શોર્ટકટ પતાવવાનું, જેટલું પતે એટલું. તો ઇઝીલી અને શોર્ટકટ રીતે જે છે એ આપણને ફક્ત ને ફક્ત કોના નિયમ દ્વારા મળશે? આ જે ગાઉસનો નિયમ છે તે ગાઉસના નિયમ દ્વારા જ ફક્ત ને ફક્ત જે છે એ મળશે. કોના માટે? સમિતિ ધરાવતા જે આપણા કોઈ પણ પરિમાણો જે છે એવી કોઈ આપણે પૃષ્ઠ લઈ લઈએ તો. ઓકે ચલો. અને બીજું દીકરાઓ કે આજે તમારો ગૌસનો નિયમ છે ને તે ગૌસના નિયમની મદદથી તમે કુલંબનો નિયમ પણ સાબિત કરી શકો છો. તો જેના આધારે એવું કહી શકાય કે ગૌસનો નિયમ જે છે એ સાચો જ છે. જો ખોટો હોય તો કુલંબના નિયમ પરથી જ વિદ્યુત ક્ષેત્ર આપણને મળેલું ને F/Q. એટલે કુલંબીય બળ છે કુલંબના નિયમ પરથી મળેલું. જો એનું ખંડન થતું હોય તો આ ખોટું કહેવાય. ખંડન મીન્સ કે આના દ્વારા કુલંબનો નિયમ ના મળતો હોય, રિવર્સ થિયરી. આના દ્વારા જો તમને કુલંબનો નિયમ ના મળતો હોય તો એ શું થઈ જાય? આપણી જે વાત છે એ વાતનું થઈ જાય ખંડન. પણ એવું અહીંયા થતું નથી. ઓકે, આના દ્વારા તમે કુલંબનો જે નિયમ છે તે કુલંબનો નિયમ પણ તમે તારવી શકો છો. ઓકે તો કુલંબના નિયમની પણ અહીંયાથી થિયરી સાબિત કરી શકાય. કઈ રીતે કરાય? જો અહીંયાથી હું તમને એકદમ શોર્ટકટમાં સમજાવી દઉં તો કુલંબનો નિયમ બળનું સૂત્ર આપે તો બળ બરાબર શું લખાય? E/Q0. આવું આપણે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું. E = F/Q. તો E/Q0 લખાય. તો E ની વેલ્યુ અહીંયા શું આવી? જો E ની જે વેલ્યુ આ સૂત્ર પરથી આપણે વાત કરીએ. ઓકે, તો અહીંયાથી જે છે એ આપણે ગણતરીઓ જે છે એ કરી શકીએ છીએ ફ્લક્સને આધારે. ઓકે, ફ્લક્સને આધારે આપણે ટોટલ ગણતરીઓ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ભાઈ ફ્લક્સ કેટલું આવ્યું? E/4πr². કેટલું આવ્યું ફ્લક્સ? ચલો તો અહીંયા આપણે વાત કરીએ ફ્લક્સ. તો ફ્લક્સ ϕ બરાબર આવ્યું E/4πr². એમાંથી E ને કરતા બનાવો તો E બરાબર શું થઈ જાય? તો Q. ઓકે, બીજી એક વસ્તુ આપણને આ ફ્લક્સની વેલ્યુ સર અહીંયા મળી Q/ε0. તો એ કિંમત અહીંયા મૂકતા જઈએ. ચલો Q/ε0 × 1/4πr². આ કિંમત મૂકો અહીંયા ઉપર. તો F બરાબર શું થઈ ગયું? 1/4πε0 રેડી ઇન્ટુ Q. અહીંયાનો આનો આવ્યો Q0 ઉપરથી. ઓકે, અને ડિવાઇડેડ બાય હજુ r² બાકી બચ્યું હતું ને. હવે તમારા બધા પદ જોઈ લો. ચલો તો E નું પદ Q/ε0 અહીંયા આવ્યું 4πr² છેદમાં આવી ગયું અને Q0 નું Q0. તો સર આ તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આવી ગયું ને. યસ, તો આજે આપણો ગાઉસનો નિયમ છે તે કુલંબીય બળ અથવા તો જે કુલંબનો નિયમ છે એનું ખંડન કરતો નથી. એટલે કે આ જે નિયમ છે એ આપણો કેવો છે? તદ્દન સાચો નિયમ છે. ઓકે, તો આવું જે છે એ આપણા ગૌસના નિયમની થિયરી હતી. હવે એને રિલેટેડ સમ્સ જે છે એ કેવા પૂછાઈ શકે છે, કેવા સમ હોય એ આપણે અત્યારે અહીંયા થોડા ઘણા જોઈ લઈએ. બાકીના જે છે એ આપણે આપણા ડીપીપી સેશનમાં જોઈશું. ઓકે દીકરાઓ, ચલો તો હવે આના પરના જે સમ છે તે સમ વિશેની વાત કરીએ. ચલો